હવામાન વિભાગ મુજબ હાલ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ગતિ થોડી ધીમી પડી છે। જો કે આગામી દિવસોમાં ચોમાસાની આ જ ગતિ ફરી એકવાર તેજ બનવાની હવામાન વિભાગે આગાહી કરી। સાયક્લોનિક સર્ક્યુલેશન અને રાજ્યમાં ટ્રફ પસાર થવાથી આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ અને કેટલાક જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આજે રાજ્યના 24 જિલ્લા અને 3 સંઘ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ તો આવતીકાલે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સાથે જ મધ્ય ગુજરાતમાં દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। આ તરફ દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લા માટે પણ હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। તો સંઘ પ્રદેશ, દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગ મુજબ 2 અને 3 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। ભારે વરસાદની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। मानसून के रिलेटेड बात करेंगे तो आने वाले 3 से 4 दिनों में गुजरात के कुछ पार्ट्स में मानसून एडवांस का पूर्वानुमान है। आने वाले 7 दिनों के लिए गुजरात रीजन में और साथ ही सौराष्ट्र और कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो डे 5 के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन के लिए, जिसमें विंड की स्पीड 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और डे 6 और डे 7 में गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और डांग डिस्ट्रिक्ट शामिल है, जिसमें हैवी रेनफॉल की वार्निंग है डे 6 और डे 7 में। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज़्यादा कोई बदलाव नहीं होगा। दक्षिण गुजरात और सौराष्ट्र में भारे वरसादनी हवामान निष्णात अंबालाल पटेले आगाही करी। अंबालाल पटेलना अनुमान मुजब हाल वेस्टर्न डिस्टर्बन्सने लीधे राज्य में ચોમાસું ધીમું પડ્યું છે, પરંતુ 28 અથવા 29 વચ્ચે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાવાની શક્યતા છે, જેને લઈ 28 જૂનથી 7 જુલાઈ વચ્ચે રાજ્યના તમામ ઝોનમાં સારો વરસાદ થઈ શકે છે। દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે, કેટલાક ભાગોમાં તો પૂરની પણ સ્થિતિ સર્જાઈ શકે છે। તો સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ ભારે વરસાદ થઈ શકે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ 16 જુલાઈ આસપાસ વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે। સાથે જ ઓગસ્ટ મહિનામાં પણ સારા વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। તારીખ 29-30 વરસાદની શક્યતા છે। આજે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ ખાસ વરસાદની પેટર્ન જે છે એ 30 જૂનથી 7 જુલાઈ વચ્ચે થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં 4-5 જુલાઈ સુધીમાં તો ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગો, વડોદરાના કેટલા ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અને પંચમહાલના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ભરૂચ, નવસારીના ભાગોમાં પણ ઘણો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વિંધ્યાચલ પર્વતમાળામાં પણ ઘણો વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ પશ્ચિમ ઘાટમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેના લીધે જનસમુદાયને આ બાબતે જોવું રહ્યું। એટલે હવે વરસાદ ધીરે ધીરે આવી રહ્યો છે। આ ઉપરાંત જુલાઈ માસમાં લગભગ 4 જુલાઈ આસપાસ તો વરસાદ થવાનો છે। 16મી જુલાઈ આસપાસ પણ વરસાદ થશે, જેમાંથી મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઓગસ્ટના શરૂઆતના ભાગમાં વરસાદ થશે, 1 ઓગસ્ટ, 2 ઓગસ્ટમાં અંધાર્યો। અને આ ઓગસ્ટમાં જે વરસાદ છે એ તાપી નદીનું જળસ્તર વધારે છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે, પણ ગુજરાતના કેટલાક ભાગમાં મોટા ફોરાનો વરસાદ થવાની શક્યતા છે।